જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। અને આજે તો ઘણા દિવસથી વિડીયો નહોતો મૂક્યો અને આજે વિડીયો ઉતારવાની શરૂઆત કરી છે। મહિનો જેવું થવા આવી ગયું છે। થોડાક દિવસ કંઈ તબિયત સારી નહોતો ઉતારતા ને પછી ઘરકામ કાઢ્યું હતું, એટલે ઉતારવાનો ટાઈમ રહેતો નહોતો, તો આજે પાછો ઉતાર્યું છે અને બપોર થઈ જશે અને રાંધવાના ટાણે વિડીયોની શરૂઆત કરી છે એવું છે। તો આજે રીંગણાનું શાક, બાજરીના રોટલા ને એવું બધું ખાવાનું દેશી બનાવવાનું છે। તો હાલો તમને બતાવી। રીંગણા લઈ લીધા છે, દેશી રીંગણા સજાવા। રીંગણા શાક કરવાનું છે ભરેલા। સિંગદાણા ખાંડી વાળ્યા છે, લસણ વાળી ચટણી ભેળવી વાળી છે। જો સિંગદાણા બધું ભેળવી દઈ, લાલ મરચું નાખી દીધું, મીઠું અને ખાંડ થોડી નાખી દેવી, ખાંડ નાખી તલ ને એવું આપણે ખાંડી નાખીએ કઈ, પણ તલ મેં નથી નાખ્યા। ધાણા જીરું પાવડર, હળદર, તેલ નાખીને મિક્સ કરી દેવી। તેલ નાખી દીધું છે એમાં। રીંગણા તૈયાર છે, ભરીવાળો મસાલો બધો બરેડી નાખવાની છે। આ રેડે ઘાટો રવો થાય ને, ઓછી છે આવતો ઓલી થઈ જાય છે। ચણાનો લોટ નાખી, હું ચણાનો લોટ તો ક્યારેય નથી નાખતી આમાં। ગાંઠિયા નાખીએ કોઈ ખાંડી, બ્રેડ નાખીશ કરી દો, થઈ જશે મસાલો તૈયાર। અને હવે ભરી દઈ રીંગણામાં। જો ગોરખીના રીંગણા હોય ને એવા છે રીંગણા, લીલા આ રીતના બધા ભરી લેવાના છે રીંગણા। મસાલો હમાય ભરી દઈએ તો સારા થાય। આ રીંગણા શાક પાછું બહુ મસ્ત થાય। આનું ગુલાબી રીંગણાનું બહુ સરસ થાય। દેશી રીંગણ ભરાઈને થઈ જશે તૈયાર ડીશમાં। અને કુકરમાં તેલ મૂકી વઘાર નાખીને અને ઘડીક સડવા દઈને પાણી નાખીને 2-3 છીટી કરી નાખી, આગળ મસ્ત શાક થઈ જશે। તેલ જો કુકરમાં આવી ગયું છે, હવે 2 પાવડા તેલ નાખી, રાઈ, જીરું, વઘાણ, રીંગણ, તેલમાં ચડવા દઈશું। તેલમાં ચડી ગયા છે, મસાલા નાખી દઈશું। તેલમાં ઘડીક ચડવા દેવાના હોય ને, બધો મસાલો વધ્યો હતો ને એ નાખી દીધો મસાલો, અને પછી પાણી નાખી દેવું। અત્યારે તો કોરા મોરા છે, નાખી દીધું અને હવે ઢાંકણું બંધ કરીને 3 થી 4 સીટી થાય ને એટલે રીંગણાનું શાક ચડી જાય। ત્યાં સુધીમાં આપણે રોટલા બનાવી નાખ્યા ને, રોટલા બનાવવાના છે। બાજરીના રોટલા બનાવવાના હતા। રીંગણાનું શાક કરી બાજરીના રોટલા જ સારા લાગે। રોટલો બની ગયો છે। શાક તો સડી ગયું છે। મારે કાચરી તળવાની છે, હવે આપણે ચીબડાની રોટલા બની ગયા છે। રોટલા બની થઈ ગયા છે તૈયાર, અને શાક હવે તો સડી ગયું છે। બસ ને એટલો રવો કા આખરીમાં શાક બની ગયું છે। હવે કાચરી તળવાની છે આપણે ચીબડાની, કોઠીવાળી આવે ને કડવા કોઠીવાળી, એવું કેમ આમ કડવી લાગે તો અત્યારે એવી અસર મીઠી લાગશે।
ઓળના સેવ તાજા. કેવી મોટી મોટી થઈ જાય આકડી, જેવા આપણે સુધારી હોય ને એવી મોટી જ રહે. આ સુકાઈ જાય ને એટલે થઈ જાય. આશી રહી જાય ને એને આપણે પેલા આમ ઓલું કરી દઈએ. જમવાનું થઈ ગયું છે બધું તૈયાર. કાસરી છે તળાઈ ગઈ છે, છાશ લઈ લીધી છે, છાશનો મસાલો લઈ લીધેલો છે ઘરે બનાવેલો. રીંગણાનું શાક તૈયાર કરેલું બનેલું. દહીં છે, દહીં ખાવાનું છે. શાક બની ગયું છે. હવે શિયાળો આવશે ને રીંગણાનું શાક ખાવાની મજા આવશે. રીંગણાનો ઓળો, રીંગણાનું શાક એવું. જાવું શાક બની થઈ ગયું છે તૈયાર. અને હવે આપણે સાથે મસાલો પણ નાખશું. પુદીનાનો એનો ઘરે બનાવેલો છે. અને અરે ગોળ, કાસરી અને બાજરીના રોટલા, દહીં અને છાશ. અને આવું ખાવાનું હોય એટલે મજા જ આવે દેશી ખાવાનું. અને એમાં પાછું વાડીએ હોય ને તો બહુ જ મજા આવે આવું ખાવાની. તો હાલો બધા જમવા આવે, આપણે જમી લેવી. દિવાળી બોનસ આવેલું છે ઉદયને. ખોખું છે કંપનીમાંથી આવેલું. આમાં તો બધું કાજુ ને બદામ ને એવું બધું છે, પિસ્તા, દ્રાક્ષ. કાજુ આવું બધી વસ્તુ છે આમાં. તો કંઈક બનાવવા થાય કા દીધી આપણે. પછી આ કેવી રીતનું બનાવેલું છે ખબર? આમ પકડવાનું હતું. આ તૂટી ગયું સાઈથી. કેટલા ગોળે છે આ? છે બોક્સ નાનો એવો ઠેલો હોય ને એવું છે. હવે છે ને પેક કરી દઈ પાછું. થઈ ગયું પેક. અને વિડીયો હવે આપણે અહીંયા પૂરો કરી દઈશું. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. જો પસંદ આવ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં.